આ ગામની અંદર 40-35 ઘર છે અને એની અંદર કાલે ગમે ત્યારે મોત થાય, મરણ થયું તો સ્મશાને લઈ જવું બહુ તકલીફ પડે છે, કિચડમાં લઈ જવું પડે છે અને હેરાનગતિ થવાય છે, પબ્લિક બહુ હેરાન થાય છે. અને એક બીજું કે સ્મશાન તો છે જ નથી, રસ્તાની કોઈ સુવિધા છે નથી, તકલીફમાં છે જ બધા. રજૂઆત કોને કરી હતી તમે? રજૂઆત બહુ જગ્યાએ કરી પણ કોઈ રજૂઆત સાંભળવા તૈયાર છે નથી. એવું છે? નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ. ના વર્ષો થઈ ગયા રાવપુરા અને ખોયામાં સ્મશાન જવા માટે કોઈ રસ્તો નહીં. અગાઉ અમે અરજી આપેલી હતી પણ તો છતાં એનું કંઈ નિવારણ આવ્યું નથી. તો તાત્કાલિક કંઈ આનો રસ્તો કરવા માટે, સ્મશાન બનાવવા માટે જરા માગ છે અમારી. બસ. અગાઉ કોઈને રજૂઆત કરેલી? હા, રજૂઆત કરેલી છે, તલાટી સાહેબને લેખિત આપ્યું હતું. હા. તમારી શું માંગ છે? બસ અમારું આ બની જાય તો સારું. ગઈકાલે અમારે એવો બનાવ બન્યો, બેરે અમે ખેતરોમાં અંદર લઈ ગયા પણ અમારી મુસીબત બેરે પાર કરી અમે. શું નામ તમારું? વસાવા ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.